એમ તો બધા મિત્રો આપણે આવી ગયા પાછા નવા વ્લોગ આવે ને હમણાં થોડાક દી આપણે વ્લોગ બંધ રાખ્યા હતા કારણ કે આપણે હમણાં શું હાથા વાંઠામાં બહાર ફરવા જવું ને તો ફરવા ગયા હતા થોડાક મહેમાન આવ્યા હતા અને અમે ગયા હતા મારા મામાને ત્યાં એટલે થોડાક આપણે વ્યસ્ત હતા અને પછી થોડીક હું આપણને મજા નહોતી થોડીક આમ એટલે બંધ રાખ્યો હતો. અત્યારે તો આપણે જો આપણી અગાસી ઉપર ઈ અને આપણું જો અહીંયા જો આવી રહ્યું આપણું સોલાર અને વાતાવરણ તો જો યાર તમને મજા જ આવે. ત્યાં અહીંયા સૂર્ય કેવું મસ્ત વાતાવરણ હે. તમે આવજો કોક દી અગાસી ઉપર મજા આવશે. જો તમે પવન આવશે જબરદસ્ત. અને આજે આપણે વિડીયોની શરૂઆત કરી રહ્યા છીએ અગાસી ઉપરથી અને નવો વિડીયો આવી ગયો પાછો કેટલામાં 8મો હે લગભગ. તો મને ન ખબર કેટલા દીથી આપણે મૂક્યો નથી પણ હો વિડીયો તો કમ્પ્લીટ કરશું આપણે તમ તારે ગમે એમ કરી. તમને એમ લાગ્યું છે ને હું બંધ કરી દીધી? ના બંધ નથી કરી. એમાં નહીં વાત હું થોડી બંધ કરું તમે મને આટલો બધો સપોર્ટ કરે હું બંધ કરું એવું લાગે તમને ઇમ્પોસિબલ. અને તડકો એવો આવે ને આંખું નથી ખુલતી બરાબર અને અહીંથી નજારો લાગી એક નંબર. હું જ જોવા આવ્યો હતો ઉપર. વાહ ભાઈ વાહ મસ્ત નજારો જો તમને દેખાડું. જો ઉભા રહ્યો તો આમ તો તમને કંઈ દેખાય નહીં તોય દેખાડી દઉં. જો આ મારું ઘરની બાજુમાં એક હે મોટું એવું ઘર. પછી આ જો આ બાજુ એક ઘર છે અને પાછળની બાજુ અને આ સૂર્ય તમે જો એકદમ મસ્ત લાગે ને. જો ઉભા રહ્યો હું બતાવું હરખો તમને થોડું. તો તમને દેખાડી દીધો. અને હવે હે ને અહીંયા પવન બેકગ્રાઉન્ડ વોઇસ થોડોક ઓલો આવતો હોય તો સોરી કારણ કે હવા બહુ હાલે છે અને થોડુંક શું અમારે કામ હાલે છે ને એટલે થોડુંક એનો અવાજ આવે છે. અને હવે આપણે ટાઈમ સ્લેપ્સ કંઈક કહેવાય ને ભૂલાઈ ગયું જે કહેવાતું એની હાલ જોડાઈ દે હાલો અને પછી નીચે તરફ પ્રસ્થાન કરી પાછા અને થોડોક બીજો વ્લોગ બનાવીએ હાલો. અહીં તડકો બહુ લાગે એટલે ઝડપથી આપણે શું થોડુંક લઈ જે કહેવાતું હોય મને નથી ખબર. હાલો હવે આપણે પાછા નીચે અવતારીએ અને આપણે થોડુંક આપણું ઘરનું કામ પતાવી લઈએ ને આપણે થોડુંક મારે કામ છે એ પતાવી લો અને પછી આપણે પાછા મળીએ. મિત્રો હું ટીવી જોતા ઈ જીતતો હતો કે આજે વ્લોગ તો થોડોક જ બન્યો હોય તો બીજો વ્લોગ હું બનાવતો મને યાદ આવી ગઈ કે મને એક રેસીપી આવડે. મજા આયેગા ના ભીડો. તો ઈ રેસીપી હાટું તમારે શું જોઈએ ખબર હે? જો એક તો હે ને તમારે ઓલી ગરમ ઈંડાની પૂરી બનાવીને ઈ જોઈએ. પછી બીજી ઝીણી સેવ જોઈએ. પછી ડુંગળી જોઈએ. પછી ઓલું શું કહેવાય આ લસણવાળું મરચું હોય ને એ ખાંડ લેવાનું. લસણ ખાંડી અને એનું એવું કરી નાખવાનું અને એમાં થોડુંક પાણી નાખવાનું. અને પછી આ 5 રૂપિયાવાળો મેગી મસાલો જોઈએ અને એક આ કિસાનનું ટમેટાનું જોઈએ. તો એટલું જોઈએ. અને બીજું તો હું તમને બનાવીને જ દેખાડું કે કેમ બનાવે. આને થોડુંક આપણે આમ લઈ લઈએ અને હાલો હવે આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. તો હાલો બનાવ. તો જો પહેલાં આપણે આ પૂરી છે ને એ લેવાની બરાબર. પછી ચમચી લઈ આવો 5 મિનિટ. હા તો આ ચમચી આવી ગઈ છે અને ચમચી છે ને પેલા છરી કેવું હોય ને ચમચીમાં આમ કરી અને આ ઓલી લાલ ચટણી હોય ને લેવાની તમને ભાવે એટલી. મેં તો આટલી લીધી છે. પછી એને હે ને આ રાખીને આમ કરી અને પછી એને ચોપડી દેવાનું આમ સારી રીતે. તો હાલો એ ચોપડી દઉં ફટાફટ પહેલાં તો કરી દો. અને બહુ નહીં ચોપડવાનું અને તીખું લાગશે ખતરનાક કારણ કે લસણવાળી મરચું હોય કાંઈ નથી કાંઈ જેવું તેવું તીખું હોય ખતરનાક. તો આ બહુ નહીં ચોપડવાનું થોડુંક ચોપડી લેવાનું. પછી એ હે ને અહીં રાખી દીધું આપણે. પછી શું કરવાનું પછી હે ને આ સોસ હોય ને આ સોસ એને હે ને આ પૂરી ઉપર નાખવાનો. તો ઉભા રહી હું પહેલાં ખોલી દઉં. અને કાંઈ એવું જરૂરિયાત નથી કે એટલું નાખવું જ પડે. જેને જેટલું ભાવતું હોય ને એટલું નાખવાનું બરાબર. અને પછી જો ઉભા રહી હું આ સોસ થોડોક નાખી લઉં. હા તો આ સોસ નખાઈ ગયો તો પછી એને હરખો એમ કરીને આખો આમ ગોળ ફેરી લેવાનું. તો આખો આ સોસ જેવો થઈ ગયો. પછી આ સોસ થઈ જાય ને એટલે એના ઉપર હે ને આવી હા સેવ નાખવાની બરાબર. આ સેવ હે ને એ પહેલાં આખો આમ ફરતે આમ નાખી લેવાની બરાબર. પછી થોડીક એમાં ડુંગળી નાખવાની. ડુંગળી નાખી પછી એમાં ઉપરથી એને મેગી મસાલો નાખવાનો થોડોક જેટલો ભાવે ને જેને એટલું. પણ ન નાખો ને તો ફેર નહીં પડે. આ તો સ્વાદ આવે એટલું નાખીએ તો
વેકર તો કઈ સ્વાદ જ ન આવે મેગી મસાલા. અને આપણી પૂરી થઈ ગઈ તૈયાર. આટલી જ વાર લાગે. જો એક પૂરી બનાવતે 1 મિનિટ હું હાથ લૂછીને તમને દેખાડ દઉં. બરાબર જો 1 મિનિટ 5 મિનિટ બંધ કરું ઘડી. હવે આપણી આ તૈયાર થઈ ગઈ. તો જો તમે આનો લુક જો એકવાર 1 નંબર લાગે ને લુક. ઉભા રહ્યો હાથમાં દેખાડો. હા જો આ જો મસ્ત લાગે ને લુક બાકી. અને હાલો ફટાફટ હું ખાઈ લઉં પછી આપણે મળીએ. અને આ રેસીપી નામ હોય તમને ખબર હે? ઓલી વખતે જેમ હું નહીં કહું કે મને નથી ખબર. મને ખબર હે. આ નામ હે આર્યન સ્પેશિયલ મેંદાપુરી. તો મસ્ત છે ને અને 5 મિનિટમાં તૈયાર થઈ જાય હો આ પૂરી. તમ તારે ખાલી આટલું જ લઈ જવાનું. જો આટલું તમે લઈ લેહો ને એટલે તમ તારે તમારી 5 મિનિટ નહીં થાય. ખાલી એક ડુંગળી સુધારવામાં વાર લાગે. તો હાલો ફટાફટ હું ખાઈ લઉં પછી થોડુંક આપણે નીચે જઈએ અને આ વ્લોગને હે ને એડિટ કરાય. વ્લોગ હે ને એ 1 નંબર વ્લોગ થવાનો હોય કે બીજા વ્લોગ કરતા. એટલે તમે આ વ્લોગને જોતા તો ભૂલતા જ નહીં હો. હું પહેલાં ખાઈ લઉં પછી આપણે મળીએ. A few moments later. આપણે બનાવી તો લીધું હોય બધી અને હવે આપણે તૈયાર થઈને પાછા નીચે બાજુ જાય. હવે આપણે એડિટર પાસે નહીં જાય થોડુંક વ્લોગ એડિટ કરવા. એમ નામ મૂકી તો તમને ખબર જ છે નહીં ગમે તમને. ચાલો ફટાફટ હું તૈયાર થઈ જાઉં એટલે કે માથું ઓળાવી લઉં પછી હું નીચે જાઉં. ગીવ હવે કરી તમ તારું ફોન 1 મિનિટ હો. હા પારી હા રેડી. જો હું આ ફોગનું ગીવ હવે કરી તમ તારે. મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને પછી અત્યારે તો છાંટી લો. ઢાંકણું એટલો થઈ ગયો. ઉપાડ્યો કાઢ લો. ઢાંકણું કે કોઈ ગયું. ઉપાડે હું ઢાંકણું ગોતીને મળું. ઢાંકણું તો મળી ગયું ને હવે આપણે નીચે બાજુ જઈએ. હાલો જલ્દી 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 હાલો જલ્દી હાલો હાલો. સમજો આ કામ હાલો. હું તમને કહેતો હતો ને કે કામ આવે ને અવાજ બોલો આવશે. બેકગ્રાઉન્ડ સારું નહીં આવે તો નહીં જ આવે. બ્લોગમાં આટલું જ. આપણે મળીએ આગળના બ્લોગમાં. અને ચાલો બધાને જય માતાજી, જય શ્રી રામ ને જય શ્રી કૃષ્ણ.